બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના થરાદના સૌપુરા ગામે સામાજિક પ્રસંગ જેલો ઉજવણામાં ઉપસ્થિત જીતુ વાઘાણી, હરી ચૌધરી, કેસી પટેલનું ભવ્ય સન્માન બાદ વિશાળ સંખ્યામાં જીતુ વાઘાણીએ સભા સંબોધી હતી। થરાદ તાલુકાના સૌપુરા ગામે સામાજિક પ્રસંગ બન્યો। સન્માન કાર્યક્રમ જેલો ઉજવણીમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, કેસી પટેલ, સ્થાનિક ધારાસભ્ય આ પ્રસંગે તેમનું સન્માન સાફો શાલ અને તલવાર આપી કરાયું હતું। ત્યારબાદ વિશાળ સંખ્યામાં જીતુભાઈએ સભા સંબોધી અને વિસ્તાર રાજસ્થાની બોર્ડરે આવેલ ગામના લોકોને 2008 પહેલા મજૂરી માટે હિજરત કરવી પડતી, કપરો સમય શું ખાવું એ પ્રસન્ન થતો, પણ 2008માં નરેન્દ્ર મોદીને ભગવાન બનાવીને આ વિસ્તારમાં મોકલ્યા અને નર્મદાના નીર આવ્યા અને જીવનનો ઉદય કરી દીધો। ભાજપની સરકાર આવ્યા બાદ આ વિસ્તારમાં નર્મદાના નીર લોકો મળ્યા। નરેન્દ્રભાઈ આ વિસ્તારમાં ભગવાન બની આવ્યા તેમ કહી 2017માં પણ આ વિકાસમાં સાથે રહેવાની ટકોર કરી હતી। થરાદ તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના શાસન આવ્યા પછી વિકાસની એક નવી ક્ષિતિજો માં નર્મદાના નીર એ સિંચાઈ કે પીવાના પાણી માટે આ જિલ્લામાં અને ખાસ કરીને થરાદ તાલુકાની અંદર વિસ્તારમાં એ મળ્યા છે। નરેન્દ્રભાઈને આભારી આ જિલ્લો ગરીબ અને મધ્યમ વર્ગનો સમાજ, અન્ય સમાજ એના જીવનનો ઉદય આ નર્મદાના પાણી આવવાથી થયો છે। 2008 પહેલાં સમગ્ર તાલુકામાંથી હિજરત કરવી પડે એવી સ્થિતિમાંથી સ્થાયત્વ ભારતીય જનતા પાર્ટીની સરકાર આપી છે। ત્યારે 2017માં પણ આ થરાદ તાલુકો બનાસકાંઠા જિલ્લાના તમામ લોકોએ કોલ આપ્યો છે। ભવ્ય દિવ્ય ગુજરાત, ભવ્ય દિવ્ય ભારત બનાવવા માટે નરેન્દ્રભાઈ અને વિજયભાઈ રૂપાણીની સરકાર મહેનત કરી રહી છે। ત્યારે સાથે મળી અને સમાજ જે ભારતીય જનતા પાર્ટીને ટેકો આપી રહી છે, પુનઃ આ કાર્યને બિરદાવું છું, અભિનંદન આપું છું અને મને આ મોકો આપ્યો, સમાજ દર્શનનો મોકો આપ્યો એટલે ભાઈ ઈશ્વરભાઈનો ઋણ સ્વીકાર્યો। રાજસ્થાની બોર્ડરે આવેલા ગામના લોકોને 2008 પહેલા મજૂરી માટે હિજરત કરવી પડતી, કપરો સમય શું ખાવું એ પ્રસંગ થતો, પણ 2008માં નરેન્દ્ર મોદીને ભગવાન બનાવીને આ વિસ્તારમાં મોકલ્યા અને નર્મદાના નીર આવ્યા અને જીવનનો ઉદય કરવો। દેવસુથાર, વી ન્યૂઝ, થરાદ, બનાસકાંઠા।